નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે અમારે જવાનું છે દીવ ઘોઘલા। નમસ્કાર મિત્રો, અત્યારે અમે દીવ ઘોઘલા પૂકી ગયા છે। આ વ્યૂ તમે જોઈ શકો, અત્યારે દીવ ઘોઘલાનું છે। તો અહીંથી મિત્રો ઘોઘલા બીચ જવાય છે। અહીંથી તમે દરિયાની અંદર પણ જઈ શકો છો। તો આ મિત્રો છે દીવ ઘોઘલાનો દરિયા કિનારો, જોઈ શકો તમે।
દીવનો કિલ્લો અને 1531માં બન્યો હતો. અને આ બંને બાજુ છે નહેરો, તેમાં પોર્ટુગીઝો છે વગેરે રાખતા. આ કિલ્લા ઉપર અજય દેવગનનું કયામત પિક્ચરનું શૂટિંગ પણ કર્યું હતું. તો અત્યારે અમે ગંગેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા છે. તો અહીંથી ગંગેશ્વર મહાદેવની મંદિરે નીચે ઉતરાય છે. અત્યારે તો ટ્રાફિક છે, દર્શન કરવામાં થોડી વાર ઊભી જાય પછી ફોટા પાડીએ. આ દરિયો છે, ઉધાન છે અત્યારે તો. તો આ 5 શિવલિંગ છે જે પાંડવોએ સ્થાપના કરી હતી. અને સામેની બાજુ છે ગણપતિ બાપા, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા છે. અને ઉપરની બાજુ છે શેષનાગ. અને આ સૌથી મોટી શિવલિંગ છે તે ભીમની છે, આ યુધિષ્ઠરની છે, આ અર્જુન છે, નકુલ અને સહદેવની છે. ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને અત્યારે હવે જઈએ છે નાગવા. આ એક દરિયા કિનારે આવેલો એક બીચ છે અને આયા ત્યાં એક નાનો એવો બીચ છે અને ત્યાં એક મંદિર આવેલું છે, જોઈ શકો તમે. અને સામેની બાજુ નાગવા બીચ છે. આ નાગવા બીચ છે.
નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવી ગયા છે નાગવા બીચ. તો તમે જોઈ શકો છો આ નાગવા બીચ નું વ્યૂ છે. અત્યારે તો બધું બંધ છે. દિવેશભાઈ તમે શું કહેવા માંગો છો? મિત્રો અત્યારે જે કોઈ બહારથી ફરવા હોતા હોય તો અત્યારે તો નહીં આવતા, કારણ કે બીચમાં અત્યારે કોઈ આવવા નથી દેતા. પાછળ સિક્યોરિટી ગાર્ડ પણ છે એટલે અત્યારે આવવું નહીં. અત્યારે એમ છે કે 1 તારીખ પછી ખુલવાનું છે, એટલે તો કોઈ આવવું નહીં. બરાબર, અત્યારે તો બધું બંધ છે. આ ચોમાસાનો આ દરિયા અત્યારે ઉધાન છે, એની હિસાબે આ બધું બંધ છે. તો જોઈ શકો છો તમે. તો અત્યારે 12 વાગી ગયા છે બપોરના, અને જમી લઈએ અત્યારે. હવે તો નમસ્કાર મિત્રો, અત્યારે અમે દીવ આવી ગયા છે. આ નાગવા બીચ છે. અત્યારે તો અત્યારે આરામ કરીએ. 12નો સમય 12-1 વાગે અત્યારે આરામ કરીએ. દિવ્યેશભાઈ બહુ થાકી ગયા છે ગાડી આટલી જોઈ શકો. દિવ્યેશભાઈ અત્યારે બહુ થાકી ગયા ને એ કે હવે લાંબુ ઘડીક થવું પડશે, પછી કે દરિયામાં નાવા જઈએ.